પેઢીને દોષ દેવાની જરૂર નથી. તમે એને કશું પીરસ્યું નથી, તમે એને દેખાડ્યું નહીં કાંઈ ને. તમે તમારા પિતાશ્રીના તમારા માતુશ્રીના પગ દબાવતા હોય અને એ તમારા છોકરાએ જોયું હોય તો કોક દિવસ પગ દબાવવાનું આવે. નહીંતર કે ડેડી અવાજ ના કરો, સુઈ રહો, ડિસ્ટર્બ કરો છો તમે. અત્યારે અમારી સિરીઝ ચાલે છે, એનું કારણ એણે નથી માથું દબાવતા જોયો નથી, તને પાડ્યો જ નથી, તે નથી દબાવ્યું. મૂળ વાંક આપણો છે. એ જ્યાં હવે એ તમે કેવી રીતે દબાવવાનું કરી શકો? કારણ કે તમે જ પહેલેથી નક્કી કર્યું કે આપણે નોખું રહેવું છે ને વેહવાળ સુધી પોગી ગયા. અમારે તો એકલ્યું ગોતવું છે. તો મોટું કુટુંબ છે, મેં તો હલસ બોલે એમાં અમારી દીકરીને ક્યાં નાખવી? અરે એ હલસમાં જ એની સલામતી છે. હલસ બોલે એમાં સલામતી છે. હું તમારી જાણકારી માટે કહું, મારે એક પોલીસ વડા સાથે બેસવાનું થયું હતું. મારે આ બધી રામાયણો તો આપણી હાલતી જ હોય, છોકરીઓ ભાગી જવાની, પાછી ગોતવા જવાની, મેળવી દ્યો, અમારી છોકરી નિર્દોષ છે, અમારી આંખ શાર કરી દો ને પછી તમે છૂટા. મેં કીધું એ આંખ શાર નહીં, બાર કરીને વહી ગઈ છે એ તારી અરે આંખ શાર હું ગમે એટલી આંખ ભેળી કહેતો નથી માનવાની. હવે એના નામનું નાય નાખતું એટલે કામ પતે. પણ એ પોલીસ ઓફિસરે મને એવું કહ્યું હતું કે સાહેબ આ જેટલા કિસ્સા બને છે એમાંથી એક પણ કિસ્સો સંયુક્ત કુટુંબની દીકરીનો બનતો નથી. કેવડું મોટું અભય હતું આપણા પરિવારનું, એ તો તમે વિચાર કરો કોઈક દિવસ. કેવડું અભય આપણી દીકરીઓ માટે, દીકરાઓ માટે. અભય, એની અંદર ઉછરતી દીકરી ખબર ન પડે ક્યારે હાહેરે વળાવ્યા જેવડી થઈ ગઈ. કારણ કે ઘેરો હોય ને, કાકી હોય ને, ભોજાઈ હોય ને, નાની બેન હોય ને, મોટી બા હોય, ટોળું હોય, એની વચ્ચે જ એને ઉછરવાનું હતું. એટલે એમાં લંગુર લાગે જ નહીં, કવરેજ એરિયામાં જ હોય. આપણે આપણા પરિવારની લાડકીઓના છત્રને છીનવી લીધા છે અને પછી હવે રોવા બેસીએ છીએ. એનો વાંક નથી, આપણો વાંક છે. આપણે પરિવાર તોડી નાખ્યો.